રજનીકુમાર પંડ્યા આપણા વચ્ચેથી એમણે વિદાય લીધી. 100 જેટલા પુસ્તકો આપ્યા, નવલિકાઓ, નવલકથાઓ, ચરિત્રો, સંપાદનો, શું નથી આપ્યું. એમણે કટાર પણ કેટલી બધી લોકપ્રિય એમની કટાર થઈ, એના પુસ્તકો પણ થયા. ઘણા બધા સંપાદનો પણ બહુ જાણીતા થયા. ફિલ્મી સંગીત, ફિલ્મો ઉપર, ફિલ્મી કલાકારો, આપકી પરછાઈ એમનું પુસ્તક બહુ જાણીતું થયું. ઝબકાર એમની કોલમ બહુ જાણીતી થઈ. એમની કોલમના કારણે કેટલાય લોકોને મદદ પણ મળી. એ પણ એક બહુ મોટું એમનું પ્રદાન રહ્યું. પણ મારે રજનીકુમાર પંડ્યાની થોડીક જુદી વાત કરવી છે, એમની સર્જન પ્રક્રિયા, અને એમાં ખાસ કરીને એમની 2 વાર્તા વિશે વાત કરવી છે. કુંતીથી માંડી ઘણી બધી એમની નવલકથાઓ બહુ જાણીતી થઈ. કેટલાક ઉપરથી ફિલ્મો પણ બની, નાટક બન્યા, સિરિયલ પણ બની. અને એમને દિગ્દર્શનનો પણ બહુ શોખ હતો, એ કરી ન શક્યા. પણ એમની દિગ્દર્શનની કળા એમની વાર્તાઓમાં બહુ જોવા મળી. સરકારી ઓડિટર અને પછી બેંકના અધિકારી, અને એ વચ્ચે સર્જન પ્રક્રિયા, અને પછી સાવ કલમના ખોળે માથું રાખીને છેક સુધી જીવવાની વાત. પણ એમના જીવનના 2 પ્રસંગોની મારે વાત કરવી છે. લખવું એટલે કે મેં પુસ્તક સંપાદિત કર્યું હતું, એમાં જાણીતા લેખકો, પત્રકારોની શબ્દયાત્રાના સંસ્મરણો સમાવિષ્ટ કરેલા. અને એમાં રજનીકુમારને પણ મેં આમંત્રણ આપેલું. ફૂલછાપમાં હું હતો ત્યારે એમની સાથે દર વર્ષે એમની વાર્તા અમારા અંકમાં લેવા માટે ખાસ વિનંતી કરતો. અને એકવાર હું ચૂકી ગયો હતો તો એમણે ધોખો કરેલો કે કૌશિક, આ વખતે તે મને આમંત્રણ નહીં મોકલું, કોઈ ગડબડ થઈ હતી. પણ સરસ મજાનો નાતો, કારણ કે જન્મભૂમિ ગ્રુપમાં પણ એમની કોલમ વર્ષો સુધી ચાલી. અને એમની શરૂઆતની વાર્તાઓને બહુ સારું એવું એની સમીક્ષાઓ થઈ અને બહુ વખાણ થયા. અને મકરંદ દવે જેવા સર્જકે પણ એની પ્રશંસાઓ કરી. પણ એમની એક વાર્તાની વાત ખાસ કરવી છે. એમણે જ આ પ્રસંગ લખ્યો છે કે રાજકોટમાં હતા અને વાર્તા લેખન સતત ચાલતું હતું. ફૂલછાપમાં એક કટાર એમની વ્યંગ વિનોદ એવી એક ચાલતી હતી. અને એ લખે છે કે એવા એ દિવસોમાં મેં ઘણા દિવસ મનમાં ઘૂંટ્યા પછી એક વાર્તા નામે મોં લખી. સમર્પણ માટે, ત્યારે હરીન્દ્રભાઈ દવે સમર્પણ, નવનીત સમર્પણ અલગ હતા. સમર્પણ માટે હરીન્દ્ર દવેને આ વાર્તા મોકલી, અને 6ઠ્ઠા દિવસથી જવાબની રાહ જોવા માંડ્યો. પણ સ્વીકારનો પત્ર આવે પહેલાં અંજલિ નામનું એક સામાયિક રાજકોટમાં ચાલતું, અને એના સંપાદક હતા હસમુખ રાવળ. હસમુખ રાવળ એમ કહે છે, એમણે લખ્યું છે કે મારે ત્યાં આવી ચડ્યા અને વાતમાં મારી પાસેથી એ વાર્તાની કાર્બન કોપી વાંચવા લઈ ગયા. અને પછી તો એમણે એટલી બધી ગમી ગઈ કે મને પૂછ્યા વગર એમણે એને અંજલિના દિવાળી અંક માટે રાખી લીધી. એના ટાઇટલ ચિત્ર માટે કલાકાર સંઘવાણી, બહુ આપણા જાણીતા ચિત્રકાર રાજકોટને, એને આપી પણ દીધી. સંઘવાણીએ તરત મો નામ સાથે એ બાળકી અને એક સ્ત્રી પુરુષનું સરસ રેખાંકન પણ તૈયાર કરી દીધું. ફટાફટ એનો બ્લોગ પણ હસમુખભાઈ બનાવડાવી લીધો. પછી એ બતાવવા હોંશભર રજનીકુમાર કહે છે મારે ત્યાં આવ્યા ત્યારે હરીન્દ્રભાઈના એ વાર્તાના સ્વીકારનો પત્ર મારા ટેબલ ઉપર પડ્યો હતો. આ કેવો યોગ થાય છે અને કેવી દ્વિધા ઊભી થાય. હસમુખભાઈ ઘા ખાઈ ગયા. હવે જો હરીન્દ્રભાઈ એ વાર્તા સમર્પણમાં લેવાના હોય તો હસમુખભાઈથી એ અંજલિમાં કઈ રીતે લઈ શકાય. મેં પણ હસમુખભાઈને એમ જ કહ્યું, પણ એ તો અતિ આગ્રહી હતા. ખાસ તો એમને ટાઇટલ ચિત્રને બ્લોક નકામા જવા નહોતા દેવા. હવે શું કરવું? બહુ મથામણ થઈ. છેવટે ખૂબ વિચારના અંતે એવું નક્કી કર્યું કે ટાઇટલ સાથે ને એમાં ચિતરેલા પાત્રો સાથે બંધ બેસે તેવી એક નવી વાર્તા મારે હસમુખભાઈને તાબડતોબ લખી આપવી. હરીન્દ્રભાઈને એક પત્ર લખીને મારી એ મૂળ વાર્તા પછી ના મંગાવીને પણ એનું શીર્ષક મોંના બદલે લૂંટ રાખવાની વિનંતી કરી. આ બધું નક્કી થયું. હરીન્દ્રભાઈને પત્ર પણ લખાઈ ગયો. પણ ખરી સમસ્યા રજનીકુમાર કહે છે કે એ આવી કે હસમુખભાઈ માટે નવી વાર્તાનું શું. એ તો પલાટી મારીને બેસી ગયા અને નવી વાર્તા લઈને જ જવા માગતા હતા, કારણ કે અંજલિનો એક અંક મશીન પર ચડી ગયો હતો.
અને એમાં હવે એક દિવસનો વિલંબ પણ એમને પાલવે એમ નહોતો. છેવટે મૂડ બૂડની પરવા કર્યા વગર હું એમની સામે જ, રજનીકુમાર લખે છે કે હું એમની સામે જ નવી વાર્તા લખવા બેસી ગયો. મારા દિમાગમાં કોઈ પ્લોટ કે કોઈ ઘટનાનો આછો પાતળો તંતુ પણ નહોતો. માત્ર સંઘવાણીએ દોરેલું ચિત્ર અને એમાં ચિતરેલા પાત્રોના રેખાંકનોને મારી નજર સામે રાખી ચિંતન કર્યું. પણ પછી તો એ નજર સામેથી ક્યારે હટી ગયા તેની શરત ના રહી. હું પેન અને પેડ લઈને બેસી ગયો. ખરેખર, રજનીકુમાર લખે છે, ખરેખર માત્ર 4 કલાકમાં એકી બેઠકે નવી વાર્તા લખી નાખી કે જે સંઘવાણીએ ચિતરેલા ટાઇટલ સાથે બંધ બેસી હોય તેવી. એ રાતનું મારે જાગરણ થયું. અને આ બધી વાત, આ તો ખરી જ વીજળી ઘટના બની, પણ મેં સંજોગોના દબાણને વશ થઈને રાતોરાત લખેલી એ વાર્તા સમર્પણમાં છપાયેલી પેલી મૂળ વાર્તા લૂંટ કરતાં ઘણી બહેતર બની આવી. અને તે આગળ જતાં ડોસ્કર અસ્મા માકડના સંપાદન ગુજરાતી સાહિત્યની અનોખી વાર્તાઓમાં પણ સમાવિત થઈ. આ બહુ મહત્વની વાત છે કે 4 કલાકમાં લખાયેલી વાર્તા કેવી સારી રીતે લખાય. બીજો એક એમને પ્રસંગ છે કે એ વિજયા બેંકમાં મેનેજર હતા અને ત્યારે ગુજરાત મિત્રમાંથી પત્ર આવ્યો અને એમાં એમ કહ્યું કે ભાઈ ભગવતી કુમાર શર્મા તંત્રી, એમને કહ્યું કે તમે દિવાળી અંક માટે વાર્તા મોકલી આપજો. એક પત્ર આવ્યો. આ બિઝી નવા મેનેજર ત્યાં થયેલા, એને સમય મળતો નહોતો અને થોડી વૃત્તિ પણ એમ કે અભાવ, એટલે લખવાનું પાછું ઠેલાતું રહ્યું. પછી 2 પત્રો આવ્યા ને છેવટે એમ રજનીકુમાર લખે છે કે તાર આવ્યો કે જલ્દી વાર્તા મોકલો. એ દિવસ શરદ પૂર્ણિમાનો હતો ને રાત્રે દરિયા કિનારે ખારવણોના ગરબા સાંભળવા જવાનો મારો કાર્યક્રમ હતો. પણ ભગવતી કુમારની આ તાકીદના કારણે રજનીકુમારે એમના પત્નીને ત્યાં મોકલ્યા ને પોતે ઘરમાં બારી બારણા બંધ કરીને બેસી ગયા. કાગળ પેન લઈને લખવા બેઠો, પણ મગજ ખાલી ખમ હતું. તમે જુઓ વાર્તા સર્જન કઈ રીતે આવતું હોય છે. વાર્તાલાયક એવી કોઈ ઘટના કે સંવેદનાનો આછો પાતળો દોર પણ ક્યાંયથી હાથમાં આવતો નહોતો. કંટાળીને મેં કાગળ પેન નીચે મૂક્યા અને આજે જ આવેલી, એટલે એ દિવસે આવેલી ટપાલ કે એકથી વધુ વાર વંચાઈ ચૂકી હતી તે ફરી હાથમાં લીધી. એમાં મારો એક પત્ર હતો જે મિત્ર રતિલાલ બોરીસાગરનો હતો. એમાં સવિતાબેન રાણપુરના અવસાનના સમાચાર હતા, એટલે કે દિલીપભાઈ રાણપુરના પત્ની સર્જક. અને એક વિશેષ વાત એમાં એ હતી કે પતિ ફરી પરણવા લાયક ઉંમરનો હોય તો પત્નીને અગ્નિદાહ આપવા શમશાને ન જાય એવી પરંપરા. પણ દિલીપભાઈ એનો ભંગ કરીને સ્મશાને ગયા, કારણ કે એવું માનતા હતા કે એમના પત્ની સવિતાબેન છે એ મૃત્યુ પામ્યા જ નથી, અને વળી કોઈ વાતે ફરી પરણવા પણ એ માગતા નહોતા. દિવસે અનેક વાર આ પત્ર મેં વાંચ્યો હતો, પણ એવા ખાસ સ્પંદનો જાગ્યા નહોતા. પણ આ વાર્તા તૂર શબ્દ વાપરો છે, એમાંથી જપ કરતોકને એક દોર પકડી લીધો અને તેમાંથી સર્જાઈ મારી એક યાદગાર અને મને ઘણી નામના અપાવનારી વાર્તા ચંદ્રદાહ, જે આગળ જતાં અંગ્રેજી સહિત અનેક ભાષામાં અનુવાદિત થઈ અને એ નામના મારા વાર્તા સંગ્રહને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ ઇનામ પણ મેનું આવી રીતે પણ સરસ મજાનું સર્જન થાય છે. એમણે એક બહુ સરસ બીજી પીડાની વાત કરી છે. એ લખે છે કે લેખન પ્રવૃત્તિથી ગમે તેટલો ફંગોળાઈ જાય પણ સર્જક છે ને એ સર્જક રહે છે. પણ જો એના મર્મ સ્થાન પર કોઈ ફળદ્રુપ ક્ષણે ટકોરા પડે તો તરત ઓતારમાં આવી જાય છે. આળસ, ઉદાસીનતા, ડિપ્રેશન, આત્મપ્રતારણા, નિર્વેદ કે બીજી કોઈ પણ બાહ્ય વિપરીતતાઓ એને રૂંધી શકતી નથી. આ બહુ સરસ મજાની વાત છે. એક બીજો પ્રસંગ છે ને એ એમની જિંદગીનો બીજો તબક્કો કે સંદેશમાં કોલમ શરૂ થઈ, બહુ લોકપ્રિય થઈ, ચિત્રલેખામાં શરૂઆત થઈ
અને છેલ્લે એમણે જવાબદારી આખી જીવનની આર્થિક જવાબદારી લેખન ઉપર નાખી દીધી. 2009નો એક પ્રસંગ એમણે સરસ વાત કરી છે કે એક વાત એ બની કે છેક 2009થી જૂન 2009 સુધી લખવાનું આંગળામાં કલમ પકડીને જ થતું. તેથી વચલી આંગળીમાં છેડે અને અંગૂઠાની ઉપલી સપાટી ઉપર આંટણ એટલે કે ભાઠા પડી જતા હતા, જે 10-15 દિવસે એકાદ વાર બ્લેડથી સંભાળપૂર્વક લોહી ના નીકળી જાય એ રીતે છોલી નાખવા પડતા હતા. આ ભાઠાના લીધે આંગળા દુખતા, ત્યારે લખવાની આળસ ચડી જતી હતી. પણ ઉર્વિસ બિરેન કોઠારી જેવા યુવાન મિત્રોએ આગ્રહ કરીને લેપટોપ લેવડાવ્યું અને તે દિવસોથી લેખન એ આનંદ, પણ લખવું એ કષ્ટદાયક મજૂરી હતી. એ સ્થિતિનું કાયમ માટે નિવારણ થઈ ગયું. નગીનદાસ સંઘવી પણ કોમ્પ્યુટર ઉપર લખતા અને પોતે જ સ્કેન કરીને ચિત્રલેખામાં કે અન્યત્ર જે ફૂલછાપમાં કે કોલમ લખતા ત્યાં પોતે જ મેલ કરતા. એટલે આ બહુ મહત્વનું છે કે સર્જક ગમે તે ઉંમરે ટેકનોલોજીનો સરસ ઉપયોગ કરી શકે છે. આવી રીતે આ રજનીકુમારના સર્જનની જે યાત્રાના કેટલાક મહત્વના પ્રસંગો છે અને શૈલી વિશે જે વાત કરે છે એ મને સૌથી બધું ગમતી છે. એમણે એમ કહ્યું છે કે હું શબ્દાળુતા કે શબ્દ આડંબર ટાળું છું. એ ચીજ મને મારા ગુરુવત વડીલ મિત્ર મોહમ્મદ માકડની દેણગી છે. એમના આગ્રહથી જ સંદેશમાં એમની કોલમ શરૂ થઈ હતી. જ્યાં મો શબ્દથી ચાલતું હોય ત્યાં હું મુખ વાપરતો નથી. આંસુના તોરણ કે અશ્રુના મોતીબિંદુ કે આખું ખૂટ્યું જેવા લપટી પડેલા શબ્દ પ્રયોગો હું ટાળું છું. લાંબા વાક્યો ને અડાબીડ અભિવ્યક્તિ પરત્વો મને અભાવ છે. કાઠિયાવાડી તળપદા શબ્દો મારી ગળથુથીમાં છે, પણ એનો ઠેકાણે ઉપયોગ કરવામાં મને જરાય રસ નથી. એટલે આ વાત પણ બહુ મજાની છે. અને કેટલાક શબ્દો એણે બહુ સરસ રીતે પકડા છે. એમને અંગ્રેજીનો કોઈ દુર્ભાવ નહોતો કે એમની સૂક પણ નથી. પણ એકવાર એક પ્રસંગની વાત કરતા લખે છે કે મન્ના સાથેની એક વાત હતી અને એમાં એમણે સ્વરની એક લાક્ષણિકતા માટે એક શબ્દ વાપર્યો, થ્રો ઓફ વોઇસ. અને પછી એમણે આ જા સનમની એક લીટી પણ એ રીતે ગાઈ બતાવી હતી. હવે આ મનમાં એમને રજનીકુમાર લખે છે કે મનમાં એ અર્થનો ઉઘાડ તરત જ મેળ્યો, કારણ કે એમણે ગાઈને સંભળાવી. પણ લખતી વખતે મને ગુજરાતી એનું મળતું નહોતું, તો વાચકને સી રીતે સમજાવવું. અને પછી એમ લખે છે કે મેં એક શબ્દ પ્રયોજ્યો, સ્વર ફંગોળ, અને મારું કામ ચાલી ગયું. ગુજરાતી ન મળે તો અંગ્રેજી શબ્દ વાપરવામાં મને છોછ નથી. અને છેલ્લે એ લખે છે કે મૂળભૂત રીતે હું સિનેમા પ્રેમી માણસ છું અને એમાં મારી રૂખ ડાયરેક્શન અને કેમેરા વર્ક ભણી છે. મારા હાથમાં કેમેરો હોત તો હું ફિલ્મો ડાયરેક્ટ કરતો હોત. એ તો નથી, એટલે મારી એ મનસા હું લેખન કાર્યમાં પૂરી કરું છું. દ્રશ્યો આલેખવા નહીં, ખડા કરવા મને ગમે છે. ચંચી મહેતા કે બીજા વિવેચકો અને વાચકો મારા લખાણોમાં જે ચિત્રાત્મકતા અને ફિલ્મીતા જુએ છે તેના મૂળ મારી રગમાં છે. અને એને સાહિત્યિક લક્ષણ કહેવાય કે ના કહેવાય એની મને ખબર નથી. અને છેલ્લું એમનું વાક્ય બહુ મને ગમે છે, હું વ્યાખ્યાઓ પ્રમાણે ચાલી શકતો નથી, એવી જરૂર જ જોતો નથી. આવા સર્જક આપણી વચ્ચેથી વિદાય લે. એમની સાથે ઘણીવાર ઘણી વાતો થતી હતી અને આપણી વચ્ચેથી એ ગયા છે. એનો ખાલીપો જરૂર રહેવાનો. પણ એમનું સાહિત્ય, એમની વાર્તાઓ, એમની કેટલીક વાર્તાઓ બહુ બધી લોકપ્રિયતાને વરી છે, કારણ કે એમના પાસે ભાષાની સાદગી અને પ્રસંગોને રજૂ કરવાની બહુ મોટી તાકાત હતી અને એ કારણે એ આટલા બધા પ્રસિદ્ધ થયા હતા. આ રજનીકુમારને આપણી અંજલિ શાબ્દિક. અને આવા સર્જકોનું સર્જન આપણી વચ્ચે છે એ પણ આપણે નસીબદાર છે. આભાર. ફરી મળીશું.